સંખેડા તાલુકામાં આવેલ બહાદરપુર પ્રાથમિક શાળાના 150મા વર્ષમાં શાળાનો પ્રવેશ થયો હતો। 150 વર્ષથી પાયાનું શિક્ષણ પૂરું પાડતી પ્રાથમિક શાળાની સ્થાપના દિનની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં બાળકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ છોટાઉદેપુરના વરિષ્ઠ ઉપાધ્યક્ષ જગદીશભાઈ બારોટ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહસંગઠન મંત્રી પ્રવીણસિંહ ઝાલા, સંખેડા તાલુકા શિક્ષક ક્રેડિટ સોસાયટીના પ્રમુખ પાનોલા હિમાંશુભાઈ, મંત્રી અશ્વિનભાઈ કનોજિયા, સંખેડા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અલ્કેશભાઈ, મંત્રી હિરેનભાઈ પટેલ, રાજ્ય પ્રતિનિધિ યોગેશભાઈ પટેલ, સંગઠન મંત્રી વિજયસિંહ ગોહિલ તેમજ મયુરદાન ગઢવી, અલ્પેશભાઈ રાવળ, રામભાઈ તળપદા સહિત હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય મંગુબેન અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું। અમારી બાદરપુર કુમાર પ્રાથમિક શાળાને 149 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 150મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે। જ્યારે અમારી શાળાની સ્થાપના તારીખની ઉજવણીના ભાગરૂપે અમારી શાળાના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને તે માટે તો આપ સૌ હાજર રહ્યા। અને અમારી શાળા વડોદરા રાજ્યના રાજા સયાજીરાવ ગાયકવાડે 1875ની અંદર રાજા પોતે ઉદ્ઘાટન કરવા માટે આવ્યા હતા અને રાજાની સ્થાપેલી શાળા એક ઐતિહાસિક શાળા છે અને અમારી શાળાના બાળકો અમે એવું ઈચ્છીએ કે સતત અમારી શાળા પ્રગતિને પંથે આગળ ને આગળ પ્રગતિ કરતી રહે, બાળકો અને વાલીઓનો સહકાર મળતો રહે, અમારી શાળા ખૂબ પ્રગતિ કરી આગળ વધે એવી જ અપેક્ષા